આપણે આવી ગયા છે દાહોદ સ્માર્ટ સિટીની અંદર, તમે જોઈ શકો છો. અને સરસ મજાનું ઘૂમવાનું છે, ફરવાનું છે અને આનંદ લેવાનો છે. આજે સિદ્ધરાજ જયસિંહનો ઇતિહાસ તમને અહીંથી જ શરૂ કરવાનો છું અને બતાવવાનો છું. અને અહીંયા ઘણી બધી એવી જગ્યાઓ છે. તો આપણે આજે પહેલાં જઈશું આપણા પાટણનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ અને આખા દેશનું ગૌરવ એવા સિદ્ધરાજ જયસિંહનો ઇતિહાસ જોઈશું અને માણીશું. તો આપણે અંદર સરસ મજાની એન્ટ્રી કરી ચૂક્યા છીએ દાહોદ સિટીની અંદર. અને આ છે સરસ મજાનો ગેટ. ચંદ્રશેખર આઝાદ ચોક આવી ગયા છીએ, જે ભારતનું સરસ મજાનું નામ, સ્વતંત્ર સેનાની અને ગર્વ છે મારા ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ જેટલા બી છે તેમને નતમસ્તક વંદન અને ખૂબ ખૂબ સેલ્યુટ, જેમના કારણે આપણો દેશ આઝાદ થયો છે. આપણે આવી ગયા છીએ સ્માર્ટ સિટી દાહોદની અંદર. અને દાહોદની અંદર તમને જે તળાવની વાત કરી રહ્યો છું, આ તળાવ સિદ્ધરાજ જયસિંહે 7 તળાવ એક જ રાતમાં ખોદાવ્યું, એટલે કે એક જ રાતમાં આખું તળાવનું કામકાજ કરાવ્યું હતું. અને એ પણ પાણીની વ્યવસ્થા માટે. તો આપણે હવે જઈશું, સિદ્ધરાજ જયસિંહનું નામ પણ છે આપણા પાટણનું એવું નામ, ગૌરવ. અને અહીંથી આપણે અંદર જઈશું અને તમને સંપૂર્ણ નજારો બતાવું છું તમારી સાથે. સીધા હવે અહીંયા સરસ મજાની કરેલી છે. તો આ છે સરસ મજાનું સ્માર્ટ સિટી અને આપણું એવું ગૌરવ સિદ્ધરાજ જયસિંહનું તળાવ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો તમે જોશો તો આખું ફૂલે ફૂલ ભરેલું છે, સરસ મજાનું. અહીંયા લોકેશન નથી સારું છે. અહીંયા સરસ મજાના ગાર્ડ પણ બેઠેલા છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ના બને અને કોઈ હેલફેલ વ્યક્તિ અંદર ના ઘૂસી જાય, એના માટે પણ વ્યવસ્થા કરેલી છે. લેક તો બહુ મોટું ને, તમે જોઈ શકો છો સંપૂર્ણ તળાવ ભરેલું છે. અંદર બોટિંગની પણ વ્યવસ્થા છે. તો આપણે અંદર જઈએ ત્યાંથી. સરસ મજાની વ્યવસ્થા કરેલી છે, બોટિંગની પણ વ્યવસ્થા છે. અને આ તળાવ બહુ જ ઊંડું તળાવ છે અને વૈભવશાળી તળાવ છે. સિદ્ધરાજ જયસિંહે બનાવેલું છે. અહીંથી લોકો આવી અને પ્રેરણા લઈને જાય છે. આનો ટોટલ જે કહેવાય ને સર્કલ લગભગ 3 કિલોમીટરના એરિયાની અંદર બનાવેલું છે. અંદર તમે જોશો વચ્ચે તો સરસ મજાના 3 થી 4 પહાડ જેવા, જે ડુંગર જેવું દેખાય છે ત્યાં. બીજી વિશેષતા અહીંયા એ છે કે તમે આખું સર્કલ ફરવું હોય તો તમારે સાયકલિંગની પણ વ્યવસ્થા છે. અને અંદર તળાવની અંદર જવું હોય તો બોટિંગની વ્યવસ્થા છે. અહીંયા અત્યારે બ્લોક કરેલું છે, કારણ કે હાલ બોટિંગની વ્યવસ્થા બંધ કરેલી છે. એટલે અહીંયા સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી હાઈ ટાઈટ ફૂલ છે, એટલે તમે કોઈ પણ અંદર ઘૂસી ના જાય. પાણી બહુ ઊંડું હોવાથી કોઈ ઘટના ના ઘટી જાય, એના માટે અહીંયા તમામ પ્રકારની ફેસિલિટી અને સિક્યુરિટી રાખેલી છે. તો આ છે સિદ્ધરાજ જયસિંહનું તળાવ. ચાલો મિત્રો, તમને અહીં પણ એક સરસ મજાનો નજારો બતાવું. અને એ પણ તમે જોરદાર આહલાદક, જે હમણાં થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો હતો. ડોલ્ફિન એક વ્યક્તિને મૃત્યુ કરે છે, પણ એ કેવો નજારો એ જોરદાર છે. ડોલ્ફિનનું સ્ટેચ્યુ બનાવેલું છે અને સરસ મજાના ફુવારાની વ્યવસ્થા ગોઠવેલી છે. મસ્ત બગીચો છે અને આ જોરદાર નજારો છે. તો સ્માર્ટ સિટી જોવી હોય તો દાહોદ એકવાર તો જરૂર આવવું પડશે. જબરા. આ છે સરસ મજાનો નજારો, ફુવારા સિસ્ટમ છે. રાત્રે શો શાઇનિંગ પણ થાય છે, લાઇટિંગ પણ સારી હોય છે. તો આ છે સરસ મજાનો જોરદાર નજારા હૈ. તમે જોઈ શકો સરસ મજાનો બગીચો પણ છે અને બગીચાની માવજત પણ કરવામાં આવી રહી છે. અહીંયા તમે વોકિંગ પણ કરી શકો છો, એવી સરસ મજાની વ્યવસ્થા પણ ગોઠવેલી છે. તો આ સરસ મજાનો નજારો જોવો હોય તો તમારે અચૂકથી દાહોદ સ્માર્ટ સિટીની અંદર આવવું પડે. અને આ છે દાહોદની સ્માર્ટ સિટી.
સામે કટાજી જઈ રહ્યા છે, અમારા પરમ મિત્ર અને અમે મિત્રો સાથે આવેલા છીએ. ત્યારે અહીંયા સરસ મજાના બાળકો માટેની પણ વ્યવસ્થા છે, ઝૂલા છે, હિંચકા છે અને લપસણી પણ રાખેલી છે. અને આ સરસ મજાનો નજારો જ્યારે પણ તમે આવો તો અહીંયા સરસ મજાના બંને ગેટ છે. અહીંયા એક પિતા એમના પુત્રને સરસ મજાના ખભા ઉપર બેસાડીને પણ જઈ રહ્યા છે. તો પિતા આ છે સરસ મજાનો બગીચો, બાળકો રમી ઘૂમી શકે, ખેલકૂદ કરી શકે એના માટેની પણ વ્યવસ્થા કરેલી છે. તો ખરેખર એકવાર તો આવવું જ જોઈએ. બહુ સરસ મજાનો નજારો જોવાનો લાવો તો લેવો જ પડે. અહીંયા તમે આવશો તો તમને બીજી એક વ્યવસ્થા એની એ રાખેલી છે કે તમારે ફરજિયાત ટિકિટ લેવી પડશે અને ટિકિટ લીધા પછી જ તમે અંદર એન્ટ્રી કરી શકશો, કારણ કે વગર ટિકિટે તો આવું બહુ અસંભવ છે. પાણી બહુ ભરેલું છે. અહીંયા સરસ મજાની વચ્ચે તમે જોઈ શકો છો એક પુલની વ્યવસ્થા કરેલી છે અને ત્યાંથી સીધા જ તળાવની વચ્ચોવચ્ચ તમે જઈ શકો છો એવી વ્યવસ્થા પણ કરેલી છે. ઝૂમ કરીને તમને બતાવું કે અહીંથી પણ જવાય, બીજો એક રસ્તો અહીંથી પણ છે અને અહીંથી સીધા ધીમે ધીમે આગળ છેક સુધી તમે પહોંચી શકો છો. ત્યાં સરસ મજાનું જોવાનું પણ વ્યવસ્થા છે. ત્યાં જઈને તમને એ પણ બતાવું તો આ છે સિદ્ધરાજ જયસિંહનું વિશાળ તળાવ, જેને ચાપકા તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. છાબા તળાવ ને અદ્ભુત નજારો, પક્ષીઓ પણ જોરદાર છે. તળાવની જે પાર હોય, કિનારો હોય, તેની આજુબાજુ સરસ મજાના વૃક્ષો પણ વાવેલા છે અને ખૂબ સારું એવું તળાવ છે. અમે અને મારા પરમ મિત્ર બંને સરસ મજાની મજા માણી રહ્યા છીએ. તો તમારું શું કેવું કટાજી? તમારું જોરદાર તળાવ છે આ સિદ્ધરાજ જયસિંહ એક જ રાતમાં ખોદાવેલું સાફ તળાવ છે, ખરેખર જોવાલાયક છે. 3 કિલોમીટરનો ઘેરાવો છે અને સાયકલથી ફરવા માટેની પણ વ્યવસ્થા છે. અહીંયા પક્ષીના જોરદાર બચ્ચા બી છે, તમે જોઈ શકો છો. આખો પરિવાર અહીંયા બિરાજમાન છે. ખરેખર આહલાદક નજારો છે. આખો પરિવાર બતક અને તેના બચ્ચાને લઈ અને બચ્ચા સરસ મજાના તમે જોઈ શકો છો કિનારા ઉપર બેઠા છે, બિરાજમાન છે અને બતક ત્યાં પણ ઊભી છે. તો આ છે ભાઈ કુદરતનો નજારો. કુદરત તો કુદરત છે. પશુ પંખી એમની વ્યવસ્થા કુદરતે કરેલી જ છે. આ સરસ મજાનું તળાવ અને એમ તળાવના કિનારા ઉપર આપણે આવીએ અને આવું અદ્ભુત દ્રશ્ય જોઈએ તો ખરેખર ધન્યતા અનુભવીએ. આખો પરિવાર ગાયબ થઈ ગયો. સરસ મજાનો પરિવાર તમે જોઈ શકો છો. 5 બચ્ચા સાથે અંદર નીકળી ગયો છે. બાજુમાંથી એક ભાઈએ સીટી મારી તો ફટાફટ ભાગી ગયા. ખરેખર અદ્ભુત નજારો. તમે જોયું અને સરસ મજાનો પરિવાર હતો. કહેવાય ને કે કુદરત હોય ત્યાં તો કંઈ ના ખૂટે એવું સરસ મજાનું આખો જ પરિવાર 4-5 બચ્ચા હતા અને એક બતક હતી. સંપૂર્ણ તમે મારી સાથે બન્યા રહેજો અને તમે જો ઝૂમ કરી તમને બતાવવાની કોશિશ કરું. ત્યાં મિડલમાં જઈ રહ્યા છે બચ્ચા. તો આ છે સરસ મજાનો પરિવાર અને પરિવાર સાથે રહેવું એ તો ખરેખર અદ્ભુત લાવો છે, કારણ કે અત્યારના યુગમાં તમામ પરિવાર તૂટી રહ્યા હોય અને જ્યારે પરિવાર સાથે રહેતા હોય તો તમને કંઈક ને કંઈક નવું શીખવા મળતું હોય છે. આપણા વડીલો હોય, આપણા ઘરના મોભી હોય કે મમ્મી પપ્પા હોય, આપણને કંઈક સારી સલાહ સૂચના આપતા હોય. જ્યારે આપણે અત્યારના યુગમાં લોકો ખોટું લગાડી અને અલગ થઈ જતા હોય છે. એક લગ્ન કરી અને એક પત્ની લાવે અને પછી અલગ થઈ જતા હોય અને ધીમે ધીમે આખો પરિવાર વિખરાઈ જતો હોય છે. મારે યુવાધનને એટલું જ કહેવું છે, ખરેખર આ સમયમાં આપણે બીજું તો કશું ના કરી કે કંઈ પણ વ્યસનથી દૂર રહેવું જોઈએ, ખોટા સંગથી દૂર રહેવું જોઈએ, ખોટી આદતોથી દૂર રહેવું જોઈએ અને બને ત્યાં સુધી આપણા પરિવાર સાથે ભેગા રહેવું જોઈએ. તો આ સરસ મજાનો નજારો જોયો એટલે મને ખરેખર એક આનંદ આવી ગયો. તમે જોઈ શકો સરસ મજાના મિડલમાં એ બચ્ચાનો પરિવાર જઈ રહ્યો છે અને અહીંયા એક
બેન પણ સરસ મજાની એમની કામની વ્યવસ્થા પણ કરી રહ્યા છે. તો આ જે આખું કોળ જે ગ્રાઉન્ડ છે, તળાવનું કોર સર્કલ છે, એ સર્કલની અંદર સરસ મજાની સફાઈ અને સ્વચ્છ રાખવા માટે જે ભારતનું બીડું આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે તેમણે ઝડપ્યું છે, તેની સંપૂર્ણ કામગીરી આખા ભારતમાં થયેલી છે. ત્યારે ખરેખર ગૌરવ થાય. આપણે એક ગૌરવવતી ગુજરાતી તરીકે આપણને પણ સરસ મજાનું ગૌરવ થાય. અને સફાઈ જે ભારતનું બીડું ઝડપ્યું છે આપણા માનનીય ગૌરવવંતી નરેન્દ્રભાઈ મોદી સાહેબે, ત્યારે અહીંનો જે સ્ટાફ છે એમનું કહેવું છે કે લગભગ વહેલા 6 વાગે આવે છે અને અત્યારે લગભગ તમે જોશો તો વાગ્યા છે લગભગ 10:30 જેવું થવાનો ટાઈમ આવી ગયો છે અને અત્યારે પણ એ લોકો સરસ મજાની સફાઈ કરી રહ્યા છે. તો ખરેખર આપણને ગૌરવ થાય. તો આપણે પણ એક જ્યારે પણ કોઈ પણ જાહેર જગ્યાએ આપણે ફરતા હોઈએ ત્યારે આપણે એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે કોઈ પણ વસ્તુ કચરા પેટીમાં જ નાખવો જોઈએ. ચાહે પ્લાસ્ટિકની હોય, કોઈ ભીનો કચરો હોય, સૂકો કચરો હોય કે જે બી અલગ અલગ કચરા હોય એના ડસ્ટબિન મૂકેલા જ હોય છે, તેની અંદર નાખવો જોઈએ, જેથી કરીને આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. આપણા ઘરની અંદર સ્વચ્છતા રાખીએ એ રીતે આપણે બહાર જાહેર માર્ગમાં થૂકવું ના જોઈએ, પાન મસાલા ખાવા ના જોઈએ. તો આ બધી તકેદારી આપણે રાખવી જોઈએ. તો